600 મીટરની ઊંચાઈએથી આખું ભાવનગર જોતું દિવ્ય મહાદેવનું મંદિર તમે જોયું છે? તો કેમ છો મિત્રો? પહેલા તો બધાને હર હર મહાદેવ. આજથી આપણે ભાવનગરમાં આવેલા જેટલા પણ મહાદેવના મંદિર છે એની આપણે સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો આ છે તખ્તેશ્વર મંદિર, જે ભાવનગરની મધ્યમાં અને ડુંગર પર આવેલું મહાદેવનું મંદિર છે. તખ્તેશ્વર મહાદેવ મંદિર કે જે 1893માં બંધાવવામાં આવ્યું હતું, અને આ મંદિર તખ્તસિંહજી આપણા ભાવનગરના મહારાજાએ આ મંદિરની સ્થાપના કરી હતી. એટલે તો આજે પણ તખ્તેશ્વર મહાદેવ ભાવનગરની શાન ગણવામાં આવે છે. અહીંથી દેખાતું ભાવનગર શહેરનું દ્રશ્ય એકદમ સુંદર, રમણીય, શાંત અને આધ્યાત્મિક જેવી વાઇબ આપે છે. અહીંયા સાંજે પણ એટલું જ પબ્લિક તમને જોવા મળે છે, અને કહેવાય છે કે અહીંયા આવીને મહાદેવના દર્શન કરવાથી જે તમને શક્તિ અને શાંતિ મળે છે એ અદ્ભુત હોય છે. આમ તો મહાદેવ એટલે કે દેવોના દેવ, માટે તમે કોઈ પણ પરિસ્થિતિમાં કે કોઈ પણ મુશ્કેલીમાં હોય તો એકવાર તખ્તેશ્વર મહાદેવ મંદિરે આવીને એક લોટો જળ ચડાવજો. એમ પણ પ્રદીપ મિશ્રાએ કીધું છે કે એક લોટો જળ હર સમસ્યાનો હલ. તખ્તેશ્વર મહાદેવ મંદિર જ્યાં આગળ તમે આવીને બેઠશો તો તમને ખરેખર સ્વર્ગની અનુભૂતિ થશે. 133 વર્ષ જૂનું તખ્તેશ્વર મહાદેવ મંદિર આજે પણ એ જ પરિસ્થિતિમાં છે. અહીંયા બેઠા બેઠા તમે સનસેટ પણ જોઈ શકો છો. ચાલો આજે આપણે તખ્તેશ્વર મહાદેવના પૂજારી સાથે થોડી ચર્ચા કરીએ. મહાદેવ દાદા, ભાવનગરના મહારાજા તખ્તસિંહજી આ મંદિર બંધાવેલ, જે મંદિરને અત્યારે 132 વર્ષ થયા છે. 1893માં આ મંદિરની સ્થાપના થયેલી છે. જે તખ્તસિંહજી મહારાજાએ આખું આરસપાળનું ટેકરી ઉપર મંદિર બંધાવેલ. તખ્તસિંહજીને એક સંતના આદેશથી આ મંદિર બનાવેલ. તખ્તસિંહજીને મસ્તરામ બાપુ થઈ ગયા, એની સાથે મુલાકાત થઈ ત્યારે મસ્તરામ બાપુએ તખ્તસિંહજીને આદેશ કરેલો કે તખ્તા કરલ્યાત પગતા ये मस्तराम बखता फिर नहीं मिलेगा वक्ता. તો કે મેં સમજો નહીં. તો કે અત્યારે તું રાજા છો, તારી આગળ સમય છે, તારા હાથ ખુલ્લા કર, પછી સમય નહીં. તો કે શું કરું? તો કે મંદિરો બનાવ, હોસ્પિટલ બનાવ, ધર્મશાળા. એટલે તખ્તસિંહજી મસ્તરામ બાપુના આદેશથી આ તખ્તેશ્વર મંદિરની સ્થાપના કરી, સરટી હોસ્પિટલની સ્થાપના કરી, ધર્મશાળા બંધાવી, ગંગા દેરી બંધાવી, નજીકમાં રાધા કૃષ્ણનું મંદિર છે એ તખ્તસિંહજીએ બંધાવ્યું. જે ભાવનગરના ઘણા સ્થાપત્ય તખ્તસિંહજીએ કહ્યા, અને અન્ય રાજાઓએ પણ એના નામ ઉપર મંદિર બનાવેલ છે. જસવંતસિંહે જસુનાથ મહાદેવની સ્થાપના કરી. ભાવસિંહજી પહેલા રાજા જે થઈ ગયા, એણે ભાવનાથ મહાદેવ આપણે શાક માર્કેટમાં છે એની સ્થાપના કરી. અને જુવાનેશ્વર છે મંદિર, એ જુવાનસિંહજી મહારાજાએ સ્થાપના કરી. હા, તખ્તસિંહજીના નામ ઉપરથી, રાજા એના નામ ઉપરથી આ મંદિર બનાવેલ. અને અહીંથી આખું ભાવનગર તમને દેખાય. અંદાજિત 200 ફૂટ હશે. આ તો હજી ખાલી શરૂઆત છે. હજી પણ અમે તમને આગળ પણ આનાથી વધારે મંદિર બતાવવાના છીએ. તો આજથી આ સ્ટાર્ટ કરેલી સિરીઝ તમને કેવી લાગી એ લાઈક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અને હવે નેક્સ્ટ કયા મહાદેવના મંદિરનો વિડીયો બનાવીએ એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હર હર મહાદેવ.